અને દર્શક મિત્રો, હવે જોઈએ અન્ય કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં। જામખંભાળિયા નજીક નાના માળા નજીક આવેલી એસઆર કંપનીમાં 8 નંબરના જંક્શનના કન્વેયર બેલ્ટમાં અચાનક લાગી આગ। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ। આગ લાગવાનું કારણ અકબંધ। ઉત્તર પ્રદેશના લખનૌમાં અલીગંજ વિસ્તારમાં 3 માળની ઇમારતમાં લાગી ભીષણ આગ। ફાયર બ્રિગેડની ટીમોએ તત્કાલ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબૂ। આગ લાગવાનું કારણ અકબંધ। છતની બાલ્કની તૂટી પડતા 4 ફાયર ફાઇટર ઘાયલ। ઓડિશાના કટકમાં મહાકાળી માતાજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી। મોટી સંખ્યામાં ભક્તોની ભીડ। બિહારમાં 4 દિવસીય છઠ પૂજા ઉત્સવનો શુભારંભ। આજે પ્રથમ દિવસે ભક્તોએ નહાય ખાય વિધિ અનુસરી, જેમાં ગંગા, યમુના કે અન્ય પવિત્ર નદીમાં સ્નાન કરવાનું છે મહત્વ। પૂજા સ્થાન પર છઠ્ઠી માતા અને ભગવાન સૂર્યદેવની કરી ઉપાસના। औरंगाबादમાં सूर्यकुंड स्नान करवा उमट्या भक्तों। हम लोग पूरे साल इंतजार करते हैं कि छठ पूजा आए। हम लोग पूरा उत्सुकता के साथ इंतजार में लगे रहते हैं, पूरी तैयारी करते हैं। दशहरा के बाद से ही ये सब शुरू हो जाता है, साफ सफाई पूरा ये करना। आज नहा खा है, बहुत उत्सुकता रहती है, बहुत अच्छा एक्साइटमेंट में सब कुछ हो जाता है। इसका एक हमारा एक इमोशन जुड़ा हुआ है, हमारी फीलिंग्स जुड़ी है, हमारा कल्चर सब कुछ। छठ एक नेचर को किया हुआ पूजा है। हम नेचर को धन्यवाद देते हैं जो भी वो हमें देते हैं। हम सूर्य की पूजा करते हैं, हम जल की पूजा करते हैं, हम प्रकृति की ही पूजा करते हैं। हम प्रकृति को धन्यवाद देते हैं और बदले में हम उनसे मांगते हैं कि प्रकृति हम सबके जीवन में खुशहाली दे। बूढ़े बच्चे जवान सभी कर लेते हैं, इसमें सबका सहयोग रहता है, तो इमोशन ही तो है। ये कहेंगे कि हम ये हमारी ज़िंदगी का उतार चढ़ाव दोनों है। आप इसे रिलेट कर सकते हैं कि आप यदि आप नीचे हो रहे हैं तो डरिए मत, उत्साह के साथ ऊपर उठिए, है ना, यही है। અપહરણ કરાયેલા બાળકને પોલીસે ગણતરીના કલાકોમાં છોડાવ્યો। ગાંધીનગરના કલોલ નજીકના છત્રાલ ગામેથી 6 મહિનાના બાળકનું થયું હતું અપહરણ। દિવાળીની ખરીદી દરમિયાન અજાણી મહિલાએ બાળક છીનવી લીધો હતો। પોલીસે સીસીટીવીની મદદથી 18 કલાકમાં બાળકને સહી સલામત માતા પિતાને પરત આપ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી। લાભ પાંચમ પહેલા સોનાના ભાવમાં ઘટાડો। 22 કેરેટ સોનાનો ભાવ 1,13,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 1,24,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો। ચાંદીમાં પણ 4,500 રૂપિયા ઘટ્યા।